નમસ્તે વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરની અંદર આપણે પાઠ નંબર 13 જે છે એમાં આપણે શું ભણ્યા હતા? તો એની અંદર આપણે ભારતનું સ્થાન, બરાબર, એટલે પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન ધરાવે છે તે, પછી આપણો આંતરરાષ્ટ્રીય જળમાર્ગ વિશે સમજ્યા હતા, મોકાનું સ્થાન એમાં પણ ધરાવે છે તેના વિશે, અને ભારતના જે પાડોશી દેશો છે તેના વિશે આપણે સમજ્યા હતા, બરાબર. ત્યાર પછી આપણે જે આ પાઠનો છેલ્લો ટોપિક જે બાકી છે ભૂસ્તરીય રચના, તેના વિશે આજે આપણે ભણીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપજો. ભારતના વર્તમાન ભૂપૃષ્ઠનું સ્વરૂપ પૃથ્વીની ભૂસંચલન પ્રક્રિયા અને બાહ્ય હલનચલનનું પરિણામ છે. શું કહે છે કે અત્યારે વર્તમાન સમયમાં જે ભારત દેખાય છે એનું કારણ શું છે? તો ભાઈ આપણું ભૂપૃષ્ઠનું સ્વરૂપ અને પૃથ્વીની જમીનની અંદર જે હલનચલન થાય છે અને એના કારણે જે છે બાહ્ય હલનચલન જે થાય, આ પરિણામના કારણે આપણું અત્યારે વર્તમાન સ્વરૂપ જે છે એ દેખાય છે. આ બંને પરિબળોની વિનાશાત્મક અને રચનાત્મક અસર જોવા મળે છે, બરાબર. એટલે બંને અસરો, વિનાશાત્મક પણ જોવા મળે અને રચનાત્મક અસર પણ છે એ જોવા મળે છે. ત્યારબાદ જોઈએ પૃથ્વીની સંરચના વિશેની જાણકારી ખૂબ જ રોચક છે કે ભાઈ પૃથ્વી જે છે કઈ રીતે બની હશે, એનું નિર્માણ કઈ રીતે થયું હશે, બરાબર. આ જાણકારી જે છે એ ખૂબ જ આપણને આશ્ચર્યચકિત કરે તેવી છે. પૃથ્વીનો ઉપરનો પોપડો તેની નીચે રહેલા એસ્થોનોસ્ફિયરના અર્ધદ્રવિત ખડકોની ઉપર તરી રહ્યો છે. ખાસ સમજો, પૃથ્વીનો જે આપણને ઉપરનો પોપડો છે એ કેના ઉપર? એસ્થોનોસ્ફિયર નામનું જે અર્ધદ્રવિત જે ખડક જે છે તેના ઉપર જે છે એ તરી રહ્યો છે. પૃથ્વીના પેટાળમાં થતી કિરણોત્સર્ગી પ્રક્રિયાને પરિણામે ગરમી ઉદ્ભવે છે, બરાબર. આ તમે 9મા ધોરણમાં ઓલું મેગ્મા વિશે જે સમજી ગયા, 8મા ધોરણમાં પણ આવતું હતું કે ભાઈ પૃથ્વીની અંદર જે ગરમી જે છે, જે કિરણોત્સર્ગી જે પ્રક્રિયા થાય છે અને એના કારણે જે છે શું ઉદ્ભવે છે? ગરમી ઉદ્ભવે છે. જે દ્રવિત ખડકોમાં સંવહિત તરંગો, ગતિ કરતા તરંગોને શું કહેવાય? સંવહિત તરંગો ઉત્પન્ન કરીને ભૂસપાટી તરફ જવાનો પ્રયત્ન કરે છે, બરાબર. એટલે આ ખડકો જે છે એ ધીમે ધીમે કરતાં કઈ બાજુ તરફ જવાનો પ્રયત્ન કરે છે? જમીનની સપાટી ઉપર જવાનો પ્રયત્ન કરે છે. ભૂસ કવચ ઉપર ઉદ્ભવતા તરંગો દ્વારા ઉપરનું પડ ફાટીને મોટા મોટા ટુકડામાં શું થઈ જાય છે? વિભાજિત થઈ જાય છે, અને જેને મૃદાવર્ણીય પ્લેટ કહેવામાં આવે છે, અથવા શું કહેવાય? લિથોસ્ફેરિક જે છે એ કહેવામાં આવે છે. ચાલો ફરી વખત સમજી લઈએ. પૃથ્વીની સંરચના વિશેની જાણકારી ખૂબ જ રોચક છે. પૃથ્વીનો ઉપરનો પોપડો તે નીચે રહેલા એસ્થોનોસ્ફિયરના અર્ધદ્રવિત ખડકો ઉપર તરી રહ્યો છે, બરાબર. કેની વાત કરે છે? એસ્થોનોસ્ફિયર નામના અર્ધદ્રવિત ખડકો ઉપર તરી રહ્યો છે. પછી શું કહે છે? પૃથ્વીના પેટાળમાં થતી કિરણોત્સર્ગી પ્રક્રિયાના પરિણામે શું ઉદ્ભવે છે? આપણે ગરમી ઉદ્ભવે છે, બરાબર. શું ઉદ્ભવે છે? ગરમી ઉદ્ભવે છે. અને એના કારણે જે છે જે દ્રવિત ખડકોમાં સંવહિત તરંગો ઉત્પન્ન કરીને, હવે જે તરંગો જે છે એ કઈ બાજુ ગતિ કરે છે? ઉપરની તરફ જવા પ્રયત્ન કરે છે, અને એનાથી જે છે એ ઉપરનું જે પડ છે એને ફાટીને મોટા મોટા ટુકડામાં વિભાજિત થઈ જાય છે, અને જેને શું કહેવામાં આવે છે? મૃદાવર્ણીય પ્લેટ કહેવામાં આવે છે. આવી 7 મુખ્ય ભૂસંચલનીય તકતીઓ પ્લેટો છે. પૂછાશે મૃદાવર્ણીય પ્લેટો કેટલી છે અને કઈ કઈ? તો મૃદાવર્ણીય પ્લેટો કેટલી છે? 7 છે. અને કઈ કઈ? તેનો જવાબ અહીંયા નીચે આપેલો છે. આપણે એક એક પ્લેટ સમજીએ. કઈ કઈ? પેસિફિક પ્લેટ, ત્યાર પછી ઉત્તર અમેરિકન પ્લેટ, દક્ષિણ અમેરિકન પ્લેટ, યુરેશિયન પ્લેટ, આફ્રિકન પ્લેટ, ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને એન્ટાર્કટિક પ્લેટ, બરાબર. કઈ કઈ કીધી? સૌથી પહેલાં કઈ આવે છે? પેસિફિક પ્લેટ, ત્યાર પછી ઉત્તર અમેરિકન પ્લેટ, ત્યારબાદ દક્ષિણ અમેરિકન પ્લેટ, પછી યુરેશિયન પ્લેટ, આફ્રિકન પ્લેટ, ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ, એન્ટાર્કટિક પ્લેટ, બરાબર. આવી 7 પ્લેટો આવેલી છે. હવે ખાસ સમજો, કેટલીક જગ્યાએ આ પ્લેટો એકબીજાથી દૂર થઈ રહી છે. આવી પ્લેટને અપસારી પ્લેટ કહેવાય. જો આ કે જમીનની જે છે એ કેટલીક પ્લેટો એકબીજાથી કેવી જાતી હોય છે? વિરુદ્ધ દિશામાં જે છે એ દૂર જાતી હોય, તો એને કેવી પ્લેટો કહેવાય? અપસારી પ્લેટો કહેવાય. તો એનું વિરોધી, કેટલીક પ્લેટો જ્યારે એકબીજાથી નજીક આવતી હોય, બાજુમાં તમને જો અહીં આપેલી છે, બરાબર,
તો કેટલીક પ્લેટો જે છે એ પહેલાં કેવી હોય, આમ બહુ દૂર દૂર હોય, પણ પછી જે છે એકબીજાથી કેવી આવતી હોય, નજીક આવતી હોય. તો આવી પ્લેટો જે છે તેને અભિસારી પ્લેટ કહેવામાં આવે છે. બરાબર. તો કઈ કઈની વાત કરી? અપસારી પ્લેટ, અભિસારી પ્લેટ. અપસરણ અને અભિસરણની ક્રિયાથી ભ્રુપુષ્ઠ પર સ્તરભંગ એટલે નીચલું સ્તર જે છે કઈ બાજુ ઉપલા સ્તરમાં આવી જાય કે ગેડીકરણ જે થાય છે. બરાબર. શું કહે છે? અપસરણ કે અભિસરણની ક્રિયાથી ભ્રુપુષ્ઠ પર સ્તરભંગ કે શું થાય છે? ગેડીકરણ થાય છે. એટલે બે ભાગ જુદા પડે છે. આ પ્લેટની ગતિવિધિઓ થકી લાખો વર્ષો દરમિયાન ભૂમિખંડોના આકારો અને સ્થાનફેર પણ થયા છે. એટલે આવી જે કેટલીક પ્લેટો એકબીજાથી દૂર જાય કે જે ભેગી આવતી હોય એના કારણે જમીનના જે સ્તરો જે છે અથવા પૃથ્વીનો જે ભાગ જે છે એ બદલાતો રહે છે અને ભૂમિખંડો હોય એના આકાર કેવા થઈ જાય છે? બદલાતો જાય. જો પૃથ્વીનો એટલે શું કહેવા માંગુ છું? પૃથ્વી ઉપર જે ભૂમિખંડો આવેલા છે એની વાત છે. પછી પૃથ્વીનો આકારની એમ વાત નથી કે ભૂમિખંડો જે છે એના આકારો અને સ્થાનફેર પણ થતા રહે છે. બરાબર. ત્યાર પછી એકબીજાથી વિપરીત દિશામાં ખસી જવાથી આ પરસ્પર પ્રતિક્રિયા પૃથ્વીની બધી ભૂકંપીય અને જ્વાળામુખી ક્રિયાઓ માટે જવાબદાર છે. ખાસ સમજજો કે અપસારી પ્લેટો એકબીજાથી જે દૂર જાય છે, ખસી જાય છે, બરાબર, એના કારણે તે શું થાય છે? પૃથ્વી ઉપર બધી ભૂકંપની અને જ્વાળામુખીની ક્રિયા માટે જવાબદાર છે. એટલે ભૂકંપ અને જ્વાળામુખીની ક્રિયાઓ કેના કારણે આવે છે? કે બે પ્લેટો જે છે જ્યારે એકબીજાથી જ્યારે દૂર જાય છે ત્યારે આવી જે છે એ પ્રક્રિયા જે ઉદ્ભવે છે. સરકતી કે ખસતી જતી જ્યાં પ્લેટો જે છે એકબીજાની સાથે ટકરાય છે ત્યાં પર્વત નિર્માણનું કારણ બને છે. અપસારી પ્લેટથી શું થાય છે? ભૂકંપ ને જ્વાળામુખી આવે છે. અને અભિસારી પ્લેટથી શું થાય છે? જો આ બે પ્લેટો એકબીજાથી સ્પીડમાં આવતી હોય તો એકબીજા સાથે ટકરાય ત્યારે એમાં ન્યા શું બની જાય છે? પર્વત બની જાય છે. કોના કારણે? બરાબર. તો યાદ રાખવાનું છે અભિસારી પ્લેટના કારણે. પ્લેટો ત્યાં એકબીજાથી દૂર ખસે છે ત્યાં બીજું શું થાય છે? ભૂમિખંડો અને મહાસાગરનું નિર્માણ થાય છે. જ્યારે બે પ્લેટો પેલા નજીક હોય પણ ત્યાંથી દૂર ખસે છે, બરાબર, જો અહીં આપેલું છે કે આ પ્લેટ અપસારી પ્લેટ એક બે દૂર ખસે છે તો ત્યારે શું બને છે? ભૂમિખંડો અને મહાસાગરનું નિર્માણ થાય છે. આ પ્લેટો ઉપર આવેલા ભૂમિખંડો નિરંતર ખસતા રહે છે. જે પ્લેટ ઉપર સતત પ્રદેશો ખસતા જ હોય તો આવી પ્લેટોને કેવી પ્લેટો કહેવાય? રૂપાંતરિત પ્લેટો છે એ કહેવામાં આવે છે. તો આપણે ટોટલ જોવા જઈએ મૃદરમણીય પ્લેટો કેટલી છે? 7 પ્લેટ કીધી. બરાબર. ફરી વખત સમજી લઈએ કઈ 7 કીધી? પેસિફિક પ્લેટ, ઉત્તર અમેરિકન પ્લેટ, દક્ષિણ અમેરિકન પ્લેટ, યુરેશિયન પ્લેટ, આફ્રિકન પ્લેટ અને ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને એન્ટાર્કટિક પ્લેટ. હવે આમાંથી કેટલીક પ્લેટો એકબીજાથી કેવી જાય છે? દૂર જાય છે. દૂર જાય છે ને કેવી પ્લેટો કહેવાય? અપસારી. કેટલીક પ્લેટો એકબીજાથી કેવી આવે છે? એમાંથી નજીક આવે છે. નજીક આવે ને શું કહેવાય? અભિસારી પ્લેટ કહેવામાં આવે છે. પછી શું કહે છે? કે જ્યારે એકબીજાથી વિપરીત દિશામાં ખસી જવાની આ પરસ્પર પ્રક્રિયા જ પૃથ્વીની બધી ભૂકંપીય અને જ્વાળામુખી ક્રિયાઓ માટે જવાબદાર છે. બરાબર. કે જે પ્લેટ ખસે છે એના કારણે છે એ જ્વાળામુખી અને ભૂકંપ આવે છે. સરકતી અને ખસતી પ્લેટો જ્યાં એકબીજા સાથે ટકરાય એટલે અભિસારી પ્લેટો જે હોય એ ટકરાય તો એના કારણે શું બને છે? ત્યાં આગળ પર્વત નિર્માણનું કારણ બને છે. અને અપસારી પ્લેટના કારણે કે જે ભૂમિ પ્લેટો એકબીજાથી દૂર થાય છે ત્યાં આગળ શું થાય છે? ભૂમિખંડો અને મહાસાગરમાં ફાટોનું નિર્માણ કરે છે. તમારે આ બે વસ્તુ જે છે એ ખાસ યાદ રાખવાની છે. બરાબર. પર્વત નિર્માણનું કારણ બને છે તે અને ભૂમિખંડો અને મહાસાગરોમાં ફાટનું નિર્માણ કરે છે તેની તમારે ખાસ કરી નાખવાનું. આ પ્લેટો પર આવેલા ભૂમિખંડો નિરંતર ખસતા રહે છે અને આ પ્રકારની પ્લેટોને જે છે એ શું કહેવામાં આવે છે? રૂપાંતરિત પ્લેટ છે એ કહેવામાં આવે છે. તો 7 અને 3 આપણે આ ખાસ સમજાવને. અપસારી પ્લેટ કોને કહેવાય? અભિસારી પ્લેટ કોને કહેવાય? અને રૂપાંતરિત પ્લેટ કોને કહેવાય? આ તમારે ખાસ કરવાનું છે. અને આ પ્લેટો વિશે આ તમને પરીક્ષામાં પૂછાશે. બરાબર. તમને જો બાજુની પેજ ઉપર તમને આકૃતિ આપેલી છે અલગ અલગ પ્લેટો ક્યાં આવેલી છે તો ઉત્તર આફ્રિકન પ્લેટ, પછી દક્ષિણ આફ્રિકન પ્લેટ, બરાબર, યુરેશિયન પ્લેટ, આવી અલગ અલગ પ્લેટો વિશે પણ તમને માહિતી આપેલી છે. બરાબર.
અને આપણે તમે જો ભારત જે છે કઈ પ્લેટમાં દેખાય છે, અહીંયા તમને યુરેશિયન પ્લેટમાં તમને દેખાતું હશે. હવે આપણે સમજીએ આગળનો મુદ્દો કે ભારત કરોડો વર્ષો પહેલાં, ટીક કરી નાખજો, ખાસ સમજવાનું છે, ભારત કરોડો વર્ષો પહેલાં ગોંડવાના લેન્ડ નામના પ્રાચીન વિશાળ ભૂમિખંડનો ભાગ હતો. એ પ્રદેશનું નામ શું હતું? ગોંડવાના લેન્ડ. આ વિશાળ ભૂમિખંડમાં આજના કયા કયા હતા? દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકાના સમાવેશ થતો હતો. બરાબર. શું કહે છે? ભારત કરોડો વર્ષો પહેલાં કોનો ભાગ હતું? ગોંડવાના લેન્ડ નામનો એક વિશાળ પ્રદેશ હતો, એનો આપણે ભાગ હતા. હવે એમાં બીજા કોનો સમાવેશ? તો વિચાર કરો, દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકા, આ બધા જે છે એ કેની અંદર આવી જતા હતા? ગોંડવાના લેન્ડની અંદર આવી જતા હતા. બરાબર. કાળક્રમે આ ગોંડવાના લેન્ડના પ્રદેશમાંથી ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ ધીમે ધીમે કરતાં ઉત્તર તરફ સરકવા લાગી. કઈ પ્લેટનું નામ કહે છે? ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ. કઈ બાજુ સરકે છે? ઉત્તર તરફ. તે ઉત્તર ગોળાર્ધની ઘણી મોટી એ પ્લેટનું નામ શું હતું? યુરેશિયન પ્લેટ. એની સાથે લગભગ 5 કરોડ વર્ષ પહેલાં ટકરાણી. બરાબર. ઉદાહરણ તરીકે જો હું તમને કહું કે અહીંયા જે છે એ ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ હોય તો એ ધીમે ધીમે કરતાં જે છે એ કઈ બાજુ ખસી? ઉત્તર તરફ કઈ? યુરેશિયન પ્લેટ બાજુ ખસી. એટલે આ પ્લેટ જે છે આની સાથે ટકરાણી અને એના કારણે ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટના ટકરાવના કારણે તેથી જ સમુદ્રમાંથી હિમાલય પર્વત શ્રેણી નિર્માણ થયું. એટલે બે પ્લેટ ટકરાણી, એના કારણે હિમાલય પર્વતનું જે છે નિર્માણ થયું. બરાબર. તો ફરી વખત સમજીએ આપણે પહેલો પેરેગ્રાફ કે ભારત કરોડો વર્ષ પહેલાં ગોંડવાના લેન્ડ નામના પ્રાચીન વિશાળ ભૂમિખંડનો ભાગ હતો. આ વિશાળ ભૂમિખંડના આજના કયા કયા પ્રદેશ આવી જતા હતા? દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકાનો સમાવેશ થતો હતો. કાળક્રમે જે વિશાળ ગોંડવાના પ્રદેશ હતો એમાંથી એક પ્લેટ, ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ ધીમે ધીમે કરતાં કઈ બાજુ ખસવા લાગી? ઉત્તર તરફ જે છે એ સરકવા લાગી. હવે ખસતી હતી તો ત્યારે પહેલેથી જ તે ઉત્તરમાં એક મોટી પ્લેટ કઈ હતી? યુરેશિયન પ્લેટ હતી. બરાબર. આ બે પ્લેટ જે છે એ 5 કરોડ વર્ષ પહેલાં ટકરાઈ હોવાનું મનાય છે. ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટના ટકરાવથી તેથી જ સમુદ્રમાંથી હિમાલય પર્વત શ્રેણીનું નિર્માણ થયું. બરાબર. તો હિમાલય કેના કારણે બન્યો છે? તો પ્રાચીન સમયમાં ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટ આ 5 કરોડ વર્ષ પહેલાં ટકરાણું અને એમાંથી જે છે એ તેથી જ સમુદ્રમાંથી શું બની ગયો? હિમાલય બની ગયો. ત્યાર પછી સમજીએ હિમાલય પર્વત શ્રેણીની દક્ષિણે એક વિશાળ ખીણ બની. બરાબર. જે ભારતની જે છે એ આપણે ઉત્તરની જે આમ રચના તમે જોવા જાઓ તો ત્યાં આગળ દક્ષિણે, એટલે આ હિમાલય દક્ષિણ એટલે શું કહેવાશે? આ કહેવાશે. તો ત્યાં આગળ શું બની? ખીણ બની, જેમાં સમય જતાં ઉત્તર દક્ષિણથી વહેતી નદી, બરાબર, આ બાજુથી નદી જે વહેતી હોય, ઉત્તરથી નદી વહેતી હોય, એ નદીઓનો કાપ જે છે આ ખીણમાં ઠલવાતો ગયો. બરાબર. અને આ રીતે હિમાલય અને દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની વચ્ચે અત્યારનો જે આપણે ગંગાનો મેદાની પ્રદેશ કહીએ છીએ ને ભારતની અંદર, બરાબર, એ મેદાની પ્રદેશ જે છે એ બન્યો. હજી તમને સમજાવી દો, આ થોડુંક તમને અઘરું લાગતું હશે પણ સમજો. શું કહે છે કે આ આપણે હિમાલય સમજીએ તો હિમાલય જે છે એની દક્ષિણે એક શું બની? એ મોટી ખીણ બની. અને આ ખીણ કેમ બુરાઈ ગઈ? તો ઉપરથી જે નદી આવતી હોય અને દક્ષિણમાંથી એનો કાપ જે છે આ ખીણમાં આવતો ગયો અને આ ખીણ જે છે એ ધીમે ધીમે કરતાં કેવી થઈ ગઈ? બુરાઈ ગઈ. બરાબર. અને અત્યારે જે છે એ આ કયો પ્રદેશ કહેવાય છે? આખો ગંગાનો મેદાની પ્રદેશ તરીકે ઓળખાય છે. દ્વીપકલ્પીય અને ઉચ્ચ પ્રદેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં એક જ્વાળામુખી પ્રસ્ફોટન થયું. હવે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ આપણો દક્ષિણનો જે ભાગ છે એની વાત કરીએ. બરાબર. અહીંયાથી ભારતની વાત કરીએ તો વચ્ચેથી કર્કવૃત પસાર થાય, તો આ ભાગ જે છે આપણો દક્ષિણનો ભાગ છે. તો દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાં ઉત્તર પશ્ચિમ ભાગમાં, એટલે આટલામાં આ કયો ભાગ કહેવાય? ઉત્તર પશ્ચિમ ભાગ કહેવાય. ત્યાં આગળ જ્વાળામુખીનું પ્રસ્ફોટન થયું, જેથી ઉચ્ચ પ્રદેશનો પશ્ચિમ ભાગ તૂટીને કેવો થઈ ગયો? નીચે પડી ગયો, નિમજ્જન થઈ ગયો. અને તેના કારણે જે છે એ અરબ સાગરનું નિર્માણ થયું. તમે અહીંયા નકશામાં તમે જોશો તો આ જે છે એ કેના વિશે છે? આ જે દર્શાવ્યું છે એ
ભારત છે, બરાબર। અહીંયા તમને જે દેખાય છે કયું છે? ભારત છે, પણ આ પ્રાચીન સમયની વાત કરે છે। ત્યાર પછી આપણે સમજીએ તો જેથી ઉચ્ચ પ્રદેશનો પશ્ચિમ ભાગ તૂટીને કેવો થઈ ગયો? નિમજ્જન થઈ ગયો, અને તેના કારણે જે છે કેનું નિર્માણ થયું? અરબ સાગરનું નિર્માણ થયું। આ ભૂ નિમજ્જનના કારણે જ પશ્ચિમ ઘાટ, ખાસ સમજો, તમને એમ થાય પશ્ચિમ ઘાટ ક્યાં આવ્યો? તો ભારતનું જે તમને આ ત્રિકોણ આકાર દેખાય છે ને નીચેના ભાગમાં, ભારતની અંદર, બરાબર, નકશામાં, આ બાજુનો જે ભાગ જે છે એ પશ્ચિમ ઘાટ કહેવાય, અને આ બાજુનો ભાગ છે શું કહેવાય? પૂર્વ ઘાટ કહેવાય। એટલે આ જે છે એ શું છે? અરબ સાગર। આ શું અહીંયા આવ્યો? અરબ સાગર। અહીંયા હિન્દ મહાસાગર ને આ બાજુ બંગાળાની ખાડી આવેલી છે। તો આ પશ્ચિમ ઘાટ જે છે એ જ્વાળામુખી પ્રસ્ફોટનના કારણે કેવો થઈ ગયું? વ્યવસ્થિત થઈ ગયો, અને અહીંયાથી અરબ સાગરનું શું થયું? નિર્માણ થયું। આ ભૂનિમજ્જનના કારણે જ પશ્ચિમ ઘાટ વધારે સુસ્પષ્ટ થઈ ગયો। તો ફરી વખત સમજી લઈએ। હિમાલય પર્વત શ્રેણીની દક્ષિણે એક વિશાળ ખીણ બની, જેમાં સમય જતાં ઉત્તર દક્ષિણથી નદીઓનો કાપ ઠલવાણો, અને એનાથી જે છે ગંગાનો મેદાની પ્રદેશ બની ગયો। આ ઉપરની વાત કરે છે ભારતની। હવે નીચે દક્ષિણની વાત કરે છે, તો ત્યાં આગળ જે છે એ પશ્ચિમ ભાગમાં એક વિસ્તૃત જ્વાળામુખી પ્રસ્ફોટન થયું, અને જેથી ઉચ્ચ પ્રદેશનો પશ્ચિમ ઘાટ તૂટીને નિમજ્જન થઈ ગયો, અને પરિણામે જે છે તેમાંથી અરબ સાગરનું નિર્માણ થયું, બરાબર। છેલ્લો પેરેગ્રાફ। આમ ભારત ભૂખંડમાં અનેક વિવિધતા જોવા મળે છે। ઉત્તરમાં ઊંચી વિસ્તૃત પર્વતમાળા આવેલી છે। ભારતની ઉત્તર શું આવેલી છે? વિસ્તૃત પર્વતમાળા, હિમાલય પર્વત છે, ઊંચા ઊંચા શું આવેલા છે? પર્વતો આવેલા છે। તેમાં ઉચ્ચ પ્રદેશો, શિખરો, ઘાટ આવેલા છે, જે ગોળાકાર રસ્તે ને પર્વતો ઉપર શું કહેવાય? ઘાટ કહેવાય। ઉત્તર ભારતના મેદાનોમાં ગંગા, યમુના અને બ્રહ્મપુત્ર નદીઓ વહે છે। તેના કાપથી આ મેદાનો રચાયા છે। ઉત્તર પ્રદેશ ને દિલ્હી ને આગળ શું આવેલા છે? બિહારમાં ને આ બધે કાપના મેદાનો આવેલા છે। દક્ષિણનો દ્વીપકલ્પીય પ્રદેશ પ્રાચીનતમ છે, બરાબર। ભારતનો આ જે નીચેનો જે ભાગ છે ત્રિકોણાકારનો, કેવો છે? પ્રાચીનતમ છે। દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશની બે ધાર બને છે। કેટલી ધાર બને? બે। આ પશ્ચિમ ઘાટ અને આ પૂર્વ ઘાટ। પૂર્વ પશ્ચિમ છેડા ઉપર તટીય મેદાનો આવેલા છે। આમ ભારત જે છે વૈવિધ્યસભર ભૂપૃષ્ઠ ધરાવે છે। આ પ્રશ્ન તમને 2 માર્કમાં પૂછાય, તો આ પેરેગ્રાફમાં જે જવાબ આવ્યો હોય તમારે લખવાનો છે, બરાબર। ફરી વખત સમજીએ। શું કહે છે કે ઉત્તરમાં ઊંચી વિસ્તૃત પર્વતમાળા આવેલી છે, તેમાં ઉચ્ચ પ્રદેશો, શિખરો અને ઘાટ વગેરે આવેલા છે। ઉત્તર ભાગમાં મેદાનોમાં ગંગા, યમુના અને બ્રહ્મપુત્ર નદીઓ વહે છે। તેના કાપથી આ મેદાનો રચાય છે। દક્ષિણનો દ્વીપકલ્પીય પ્રદેશ કેવો છે? પ્રાચીનતમ છે। દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશોની 2 ધાર સ્વરૂપો છે, બરાબર, પૂર્વ બાજુ અને પશ્ચિમ બાજુ। આમ ભારત વૈવિધ્યસભર ભૂપૃષ્ઠ છે એ ધરાવે છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે જે છે લેક્ચરની અંદર, બરાબર, ટોટલ કેટલું ભણ્યા, અને આ પાઠ જે છે ત્યારે કેવો થઈ જાય છે? પૂરો થઈ જાય છે। છેલ્લા ટોપિકમાં આપણે ભૂસ્તરી રચનામાં ખાસ આ તમારે યાદ રાખવાનું છે। મૃદાવરણીય પ્લેટો અને અપસારી કોને કહેવાય, અભિસારી કોને કહેવાય, અને રૂપાંતરિત પ્લેટ કોને કહેવાય। ત્યાર પછી નકશાની અંદર મેં તમને અહીંયા દર્શાવેલું છે, તેના વિશે આપણે સમજ્યા। અને છેલ્લે ભારત, ખરેખર ભારતની આખું જે છે કેના વિશે આવે છે? પછી ભારત વિશે આવે છે। આપણે કોનો ભાગ હતા, કઈ રીતે છૂટા પડ્યા, ઉત્તરનો ભાગ કેવો છે, દક્ષિણનો ભાગ કેવો છે, તેના વિશે આમાં સમજાવેલું છે। તો વિદ્યાર્થી મિત્રો, વ્યવસ્થિત રીતે આખો આ ત્રીજો લેક્ચર આ પાઠનો છે, 3 લેક્ચર જે છે વ્યવસ્થિત જોઈ લેજો, એટલે 13મો પાઠ તમને સમજાઈ જાય, બરાબર। અને 13મો પાઠ જે છે એ તમારે સ્વાધ્યાય પોથીની અંદર જે છે એ પૂરી નાખવાનો છે, બરાબર। અસ્તુ, આભાર। હવે પછીનો જે પાઠ છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં શરૂ કરીશું।